સુરત શહેરમાં પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં સનોરા સોલાર અને તાપી પોલીસ દ્વારા હેલ્મેટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। સુરત શહેર પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં સનોરા સોલાર અને તાપી પોલીસ દ્વારા હેલ્મેટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં 250 જેટલા ટીચર્સનું હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું। પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સનોરા સોલારની ટીમના આગેવાનો, પોલીસ કમિશનર અને અન્ય પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા। આ પ્રસંગે સનોરા સોલાર તરફથી એક હેલ્મેટની ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી અને તેનું લોન્ચિંગ પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવ્યું હતું। આ ગાડી શાળાઓની બહાર બાળકોના પ્રદર્શન માટે LED સ્ક્રીન સાથે મૂકવામાં આવશે, જેનાથી બાળકોને હેલ્મેટને લઈને જનજાગૃતિ મળી રહે છે। 15 ફેબ્રુઆરીથી આ હેલ્મેટનો અમલ લાગુ કરવામાં આવ્યો હતો, જેને લઈ સુરતમાં હેડ એન્જિનિયર 60% કેસો ઓછા થયા છે અને લોકોમાં જનજાગૃતિ આવી છે। આજે हमारा जो सूरत शहर शिक्षक मित्रों है एना जो हेल्मेट वितरण एक कार्यक्रम रखवामां आवेला छे, जेमां लगभग 250 जेटला हेल्मेट वितरण थई रह्या छे અને સોમોરા કંપની તરફથી આપણે એક સરસ જો હેલ્મેટ ડિસ્પ્લે કરવા માટે અને બીજા જો ડિજિટલ એક મૂવી બતાવવા માટે જો એક બે વાહનો પણ મળેલા છે। तो आज शिक्षक मित्रों एवं हो जो आखा वर्ष अमे लोगों ने मदद करता हो, चाहे अमे बाळको सुधी तक अलग अलग अवेरनेस माटे जईए छे, तो हमारा तरफ से एक छोटा सा जेस्चर है एना प्रति अपना जो है आभार मानवा माटे एना हिसाब से आज करीए छीए। अमे सुरतीसना आज बोली जो तमे लोग 15 फरवरी जो हेल्मेट पहरवानुं चालू करा एना ज परिणाम है। लगभग 60% हेड इंजरी ने केसेस जो ओछो थई गया, लोकोनो जीव बचे छे, लोकोने इंजरीज बचे छे। तो एना माटे अमारा एक ज बात करवाना छे सुरतीसना कि तमे हेल्मेट पहरो ना। आप जो सको तो 95-96% लोग जो हेल्मेट पहरे छे आ पोते जागरूक थई गया छे। ज्यां अमुक जगह रात्रे वायलेशन करे छे तो हमारी टीम जो छेल्ला 4 दिवस से सतत अमे लोग एना पाछळ छीए कि जो भी लोग नहीं पहनशे एना अमे लोग स्थल पर पकड़ीने एना पर जो आगे लीगल कार्रवाई करवाना करीश। जो है पर्पस एवुं छे कि तमारे माटे नहीं बल्कि तमारे परिवार माटे अमे लोग करीए छीए। आज